જશે. તમને તમને કોડ વર્ડ યાદ છે ને? કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે. કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં. ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો મને યાદ છે. ચના ભટુરા મિલેગા. ઉભી રહે તું. મને નહીં કે મને હૈયે છે ને હોઠે નથી. વડાપાઉં મિલેગા. ભાજી મિલેગા. એની માને પાઉમાં વડું મુકાઈ ગયું મારાથી. વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે. આપણે તો ફાયદામાં છીએ. પણ આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ નવરી જ બેઠી શું કરીશ? ચાલ એ બાને પગ છૂટા થાય. ચાલ સાકડે મુકડે ગોઠવાઈ જશું. એકાદ ગુંડાના ખોળામાં બેસી પાવભાજી એક માતાનું આક્રંદ મારાથી નથી જોવાતું. બસ કર માલતી, તને મારા સમજે. આંસુનું એક ટીપું પાડ્યું છે તો હું તારું મરેલું મોઢું જોઈશ. દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે. પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું. યાર કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ઘા? तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में कई को बोलती है तो? अरे बोलती तो तुम्हारी बंद થઈ જશે. શું બેસી જાઓ ત્યાં. આ તો બેઠા છે ખોટે. હાલો ને છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નથી આવવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા? બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપણે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે. આપડી બૈરી રોતી હોય ને તો મગજ નો પીતો હોય ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હાલો બચી ગયો. સોરી તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી હેંગ લગીની ખીસ કોના પર ઉતારવી? અડવાલ કે મેને કહો તમે. સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. अभी मजा आएगा ना भिड़ो. કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય. તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है. નામ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દે રીસ કરવાનું. કાંગી દો. ઓકે સોરી તો બોલો. સોરી.
સોરી रे रुक जा Sorry. नागमणि लेके जा સોરી चल गौ ઓય ઓય આવું લઈ આવી એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે બૈરા ઓનલાઈન નથી મળતા કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે ₹1000 લાવ મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા મોઢું જોઈને વાત કરે 1000 રૂપિયા જાય તો 1000 રૂપિયા વાળું લાવો ₹25 લાવો. લાવો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका 5 10 15 20 22 23 24 25 ₹25 માં ગણે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका જસુ હા મને કંટાળો આવે છે. હા તો હાલો ને આપણે ગેમ રમીએ. ચાલ કઈ ગેમ રમી બોલ એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ. ઠીક હે. અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. 30 સેકન્ડમાં લખવાના. જોજો પાછા ચીટિંગ ન કરતા કાઈ. પાકું પાકું લાવ તો અમારી ચીઠી લાવો તમારી ચીઠી. પેલા તમે વાંચો. चलिए शुरू करते हैं. મારા છોકરાના પપ્પા એટલે હું મારા મમ્મીના જમાય મારા ભાઈના જીજાજી મારી સાસુ માના દીકરા ये गड़बड़े बाबा મારા પતિ પરમેશ્વર હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો હવે થઈ ગયું હવે. એમ છે. ના 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 હવે હવે આ તો આવશે ગેમ છે ભાઈ. મરી ગયા સામેવાળી પૂજા પૂજાની બાજુવાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી, મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા, શાકભાજી વેચવા વાળી શિલ્પા. हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद से ये क्या हुआ હવે હું ઓનલાઈન શોપિંગ કરવાની જ નથી. હા એમ શું થયું વળી બતાવે કાઈ બીજું ને આવે ઘરે કાઈ બીજું. હું તો છેતરાઈ ગઈ. भगवान तेरी लीला अपरंपार है. કેમ આટલા બધા ખુશ થાવ છો? હું છેતરાઈ ગઈ એટલે? અરે નાના વાલી આ તો તારી મને એક વાત યાદ આવી ગઈ કઈ વાત? તું ઘણી વાર કહેતી હોય ને કે હું જ્યારે પિયર જાઉં છું ત્યારે તમે મારી સાથે કેમ નથી આવતા હા તો બસ જે રીતે તારી સાથે ઓનલાઈન શોપિંગ માં થયું એ જ વસ્તુ મારી હારે થઈ એ ક્યાં ગયેલી બહુ ભૂખ લાગી છે જમવાનું શું છે એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી ત્યાં બાયું દાંત કાઢે મારા એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા.
ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. વાત તો સહી છે. ચક્કર વાળીને આવે. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. હાલી તું હજી કેટલી સુંદર લાગે છે. તું કામ પણ કેટલું બધું કરે. अच्छा તું આખો દિવસ ઘરકામ કરીને થાકી જતી છે નહીં. ठीक है એટલે તો જોને તું એકદમ નબળી ને દુબળી ને પાતળી થઈ ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવાનું, આરામ કરી લેવાનું અને તારે તારા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું. શું કીધું? હા, તું તારા પિયર કઈ રીતે રહેતી હતી એ રીતે જ રહેવાનું. તારા પિયર વાળા કેટલા સારા છે, જો એટલે સમજદાર છે, તને કેટલી સાચવે બરાબર એ તારું ધ્યાન રાખવાનું. એ રીતે પાણી ભરી આવે. તો મિત્રો આજે હમણાં હું બોલ્યો એ મંત્રનો જાપ તમારે દિવસમાં એક વાર અચૂકપણે કરવાનો. જો તમે આ મંત્રનો જાપ કરતા શીખી ગયા ને તો મારી 100%ની ગેરંટી છે તમારા ઘરમાં કે તમારા ઘર સંસારમાં ક્યારેય કકળાટ નહીં થાય અને કાયમના માટે શાંતિ થઈ જાય. વિશ્વાસ ન આવતો ને તો એકવાર અજમાવી લો, પછી કોમેન્ટ કરજો. હા